ડેડિયાપાડાના અને આદિવાસી લોકોના અનેક મુદ્દે લડત આપનાર ધારાસભ્ય ચૈતર વસાવાનું તમે આક્રમક સ્વરૂપ અને રૂપ જોયું હશે। અનેક વખત તેમણે અધિકારીઓને પણ જાહેરમાં તતડાવ્યા છે, પરંતુ આ વખતે ચૈતર વસાવાનું એક નવું સ્વરૂપ સામે આવ્યું છે અને તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં વિપક્ષના જે ધારાસભ્યો છે તેમાં ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા આ બંને અત્યારે વધારે ચર્ચામાં રહી રહ્યા છે અને જે પ્રકારે આ બંને ધારાસભ્ય તેમના મત વિસ્તારનો મામલો હોય કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોના મામલા હોય તેને લઈને ક્યાંક ને ક્યાંક તે અવાજ ઉઠાવતા હોય છે। ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના જે લોકો છે, ખાસ કરીને આદિવાસી સમાજના લોકો અને ડેડિયાપાડા મત વિસ્તારના લોકો, તેમના જે પ્રાણ પ્રશ્નો હોય છે તેને લઈને અનેક વખત તે આક્રમકતા છે તે ઉપયોગ કરતા હોય છે, અધિકારીઓને જાહેરમાં તતડાવતા હોય છે, ખખડાવતા હોય છે। આદિવાસી વિદ્યાર્થીઓને લઈને ક્યારેક ગાંધીનગર આવતા હોય છે તો ક્યારેક જાહેરમાં તે કલેક્ટરનો ઉધડો પણ લઈ લેતા હોય છે અને આ ધારાસભ્ય છે તેમનું આક્રમક સ્વરૂપ તેમના મત વિસ્તારના લોકો અને આદિવાસી જે સમાજના લોકો છે તેમને પસંદ આવી રહ્યું છે અને ફરી એક વખત આ ધારાસભ્ય ચૈતર વસાવાનું એક નવું સ્વરૂપ સામે આવ્યું છે, તેને લઈને સૌ કોઈ લોકો અત્યારે ચર્ચા કરી રહ્યા છે। કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવાનો મત વિસ્તાર ડેડિયાપાડા છે અને ડેડિયાપાડાના ચીકદા ગામમાં ત્યાંના સ્થાનિક યુવાનો વોલીબોલ રમી રહ્યા હતા અને તે જ સમયે આ ધારાસભ્ય છે ત્યાં પહોંચે છે। આ યુવાનો જે રમત રમી રહ્યા હતા તે રમતમાં તે જોડાય છે, વોલીબોલની રમત પણ રમે છે અને આ યુવાનો છે તે રમતગમતમાં આગળ કેવી રીતે વધે તે મામલે તે માર્ગદર્શન પણ આપે છે। આમ ધારાસભ્ય ચૈતર વસાવાનો તમે અનેક વખત આક્રમક અંદાજ જોયો હશે, પરંતુ આ વખતનો જે અંદાજ છે આ અંદાજ એટલે અલગ દેખાય છે કે ધારાસભ્ય ચૈતર વસાવાના આક્રમક અંદાજના અવારનવાર વિડીયો સામે આવતા હોય છે, પરંતુ ક્યારેક આવા હળવા રમતના અને ગમ્મતના તેમના વિડીયો છે તે ક્યારેક સામે આવતા હોય છે અને આવો જ આ વિડીયો અત્યારે આ ચીકદા ગામમાં જે યુવાનો વોલીબોલ રમી રહ્યા હતા તેમના સાથે સામે આવ્યો છે। અત્યારે ચૈતર વસાવા ઝઘડિયાની જીઆઈડીસીમાં જે પ્રકારે આ ખાનગી કંપનીમાં કામદારોનો મામલો છે તે મામલે પણ લડત આપી રહ્યા છે અને કામદારોને ન્યાય મળવો જોઈએ, તેમનો પગારનો મામલો છે, તેમનો પીએફનો મામલો છે, તેને લઈને પણ તેમને પૂરતું વળતર મળવું જોઈએ। આ આક્રમકતા તેમણે વાપરી છે। આજે રાત્રે પણ તેમણે આ કામદારો માટે ત્યાં જ ધરણા કર્યા હતા અને આ જ ચીકદા ગામમાં પણ તેમણે આ યુવાનો સાથે વોલીબોલ રમ્યો છે અને આસપાસના યુવાનો પણ આ ધારાસભ્ય સાથે વોલીબોલ રમ્યા બાદ તે પોતે પણ ખુશ થયા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।